ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય ને. આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. તો જો આપણે હવારમાં નીકળી ગયા છે આંટા મારવા. આપણો રોડ બને છે ત્યાં જોવા આવ્યા છે. જો આવી કંઈક હાલત છે આપણા રોડની. હજી રોડ નથી બન્યો ત્યાં વરસાદ આવી ગયો ને જો કેડા કેડા ગાબડા પડી દીધા અહીંયા રોડમાં. મારે અહીંથી ગાડી વટાડવી તોય મોટું બે બાજુ કટરું છે, બધા ખેતર છે, એમાં કપાસ સોંપેલો છે બધાએ. આપણે જઈ રહ્યા છીએ હવે કેરમ રમવા. તો હાલો જઈએ કેરમ રમવા. જો આપણે આ રોડે હેલું જવાનું છે. આમાં જો વરસાદ થઈ જાય ને પછી તમારે હાલવું હોય ને, એક નંબર મજા આવે હાલવાની. તો આપણે નાતી તો કેરમ રમીને વયા હતા, એટલે આપણે ખેતરને સારે મેરે ઝટકારી દોરી મારેલી છે વાળો, તે આપણે ચેક કરવા આવી રહ્યા છીએ. આ 1 2 3 ને આ ચાર દોરી આપણે ખેતરને ચારે ફરતી મારેલી છે. તો અહીંથી ત્યાં ઓલા બાવળિયા દેખાય ને, ઓલા ત્યાં સુધી ઠેઠ ઓલું મકાન દેખાય ત્યાં સુધી ઠેઠ ચારે મેર, ઓલો થાંભલો દેખાય ત્યાં સુધી ચારે મેર ઝટકાની બાઉન્ડ્રી છે. કેમ કે ઝટકાની બાઉન્ડ્રી આપણે એટલા માટે રાખી કે રોજ ને ભૂણા ને હાવજ એ બધું દૂર. કેમ કે જુઓ તમે પહેલાં તો જો, એટલે હવે બીજા કોઈનું મકાન નથી, અમારે એકલાનું છે. બીજા છે પણ થોડા દૂર દૂર અમે હાવ ખેતરમાં રહીએ છીએ, એટલે ઝટકો હોય તો ફેર પડે રોજ અને હાવજ ને ના હોય. તો ચાલો આપણે આંટો મારી લઈએ ખેતરને સારે મેર. ત્યાં રોજે દોરી ઝટકાની તોડી નાખી છે. જો આ બધું પાણી આવી ગયું છે અત્યારે વરસાદ શરૂ જ છે, તમને નહીં દેખાતો હોય કેમેરામાં. અને હા, જો મેં યુટ્યુબમાં બ્લોગ મેકવાનું શરૂ જ કર્યું છે તો પ્લીઝ મને થોડોક સપોર્ટ કરો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોતા રહેજો. વિડીયો તમને જો મજા આવશે એવા વિડીયો આપણે બનાવીશું. કેમ કે હજી તો શરૂઆત છે, એટલે મને પણ એટલો બધો અનુભવ નથી કે કઈ રીતે બધું શૂટ કરે, એડિટિંગ પણ થોડુંક ફાવે છે, એટલે હું શૂટ કરું છું બધું એવું. તો ચાલો મળીએ આપણે પછી. જો આ 2 સાદી પર ઝાડ આવી હતી, આ બધા શેકલા ખોરી ગયા છે. ધ્યાન રાખી કેટલું પણ શું કરવું, તો આમાં બધી ઝાડ વાવેલી છે, એટલામાં આમાં ખોળી લેજો તેતળા અને બીજા શેકલા. હું તમને બતાવું આગળ કેવા શેકલા હોય તો બતાવું. આગળ તો ઘડીક પહેલાં તો હતા ઉડી ગયા હોય. તો જો તમને આ રોજ દેખાય તો 11 દિન આવી ગયા અહીંયા, એટલે આપણે ઝટકાની દોરી સારી મારવી પડે. આનું શું કરું, જો ભાઈ ના એ બધે પાણી ભર્યા છે, ના તો અંદર તો જવાય નહીં. હું તમને થોડાક પાણી જો કેવા ભાગ્યા જાય ને, જો એ આખી રાત કવરાવે પછી કેટલું કે એની આખી રાત જાગવું, એટલે આપણે ઝટકો મારી દીધો એટલે થોડોક આવવાનો ચાન્સ ઓછો રહે, પણ તોય આવી જાય. એનું શું કરું. જો આપણે કંઈક આવો કપા થયો છે, આમાં બધા કપાસ હોય છે. આપણે કપા ખાલે બહુ ઉગ્યો નથી, થોડોક પાખો ઉગ્યો, એટલે પાછા ખાલા આપણે સોંપી તો દીધા છે, તો એ પણ ઉગવા જ મળ્યા છે. જુઓ તો જુઓ આપણો નાનો એવો બગીચો. અહીં નારિયેળી છે, અહીં રાવણો, ડામડી, લીંબુડી, જમરૂખડી, રાવણો, હા જમરૂખડી, આ બદામડી અને આ મોટી નારિયેળી. તો હાલો, જય માતાજી. આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.